આપણે એક નવા પોઈન્ટ તરફ જઈએ છીએ, બરાબર। આ બંધારણના ઘડતરની જે કંઈ પણ પ્રોસિજર છે એ આપણે અહીંયા જોઈ કે ભાઈ જેવી રીતના કેબિનેટ મિશન આવ્યું ત્યાંથી જેમ જેમ આગળ વધતા ગયા, બરાબર, આગળ વધતા ગયા અને અલગ અલગ પ્રકારની જે કંઈ પણ રચનાઓ થઈ। હવે બંધારણનો એક મહત્ત્વનો પોઈન્ટ વિશે આપણે આગળ ભણવાનું છે, તો બંધારણના આગળના પોઈન્ટ વિશે આપણે વિસ્તૃત માહિતી લઈએ। તો એ બંધારણનો આગળનો પોઈન્ટ જોઈએ। હવે બંધારણનો આગળનો પોઈન્ટ જે છે એ છે આમુખ, બરાબર। બંધારણનો આગળનો પોઈન્ટ કયો છે? આમુખ। તો આપણે બંધારણના એક મહત્વના પોઈન્ટ એટલે કે આમુખ વિશે વાત કરવાના છીએ। તો ભાઈ આમુખ એટલે શું, બરાબર? પહેલો પ્રશ્ન એ થાય કે આમુખ એટલે શું? તો આપણે આને ટેક્સ્ટ બુક મુજબ જ આગળ જોઈએ। આમુખ છે એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। આમુખને શું કહેવામાં આવે છે? તો આમુખને બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ કહેવામાં આવે છે। તો આમુખને શરૂઆતનું, બંધારણની શરૂઆતનું હૃદય, હાર્દ એટલે હૃદય સમાન, ભારતનું બંધારણ છે એનું શરૂઆતનું હૃદય, આપણે હૃદય જેવું કોઈ વસ્તુ હોય અને મહત્વનું સ્થાન ધરાવતું કોઈ પણ તત્વ હોય તો એ શું છે? આમુખ। મતલબ કે બંધારણનું હૃદય તમે કોને કહી શકો? આમુખને, બરાબર। એ એવું તત્વ છે કે જે ભારતના બંધારણનું હૃદય છે અને વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવતું એક તત્વ છે। તો એ હોય ક્યાં? તો આ આમુખ છે એ બંધારણની શરૂઆતમાં હોય છે। તો આપણે બીજો પોઈન્ટ લખીએ, બંધારણની શરૂઆત આમુખથી થાય છે। બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે। એટલે હવે ટૂંકમાં તમને કહું તો બંધારણની અનુક્રમણિકા એટલે આમુખ કહેવાય, બરાબર। બંધારણને તમારે આખું વાંચવું હોય તો બહુ ઝાઝો સમય જોઈએ, પણ બંધારણને ખાલી ટૂંકમાં જોઈ લેવું કે ભાઈ બંધારણની અંદર કઈ કઈ વસ્તુઓ છે તો એ તમારે જોઈએ તો આમુખ ખાલી જોઈ લો એટલે તમને ખબર પડી કે બંધારણની અંદર આવી વસ્તુઓ હોય છે। તો બંધારણની શરૂઆત કેનાથી થાય છે? આમુખથી। જેમાં આપણે ચોપડી ખોલીએ તો એમાં શરૂઆત અનુક્રમણિકાથી થાય ને, એમ આ બંધારણની શરૂઆત કેનાથી થાય? આમુખથી। એટલે બંધારણની શરૂઆત કરવા માટે આમુખ તમારે પહેલાં જોવું પડે। હવે આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે, બરાબર? આમુખને બંધારણનો આત્મા કહેવાય છે। તો અહીંયા આપણે જોઈએ આમુખ બંધારણનો આત્મા છે, કારણ કે આમુખને બંધારણનો આત્મા શા માટે કહેવામાં આવે છે? તો આમુખને બંધારણનો આત્મા કહેવાય છે કારણ કે આમુખમાં જે શબ્દો દર્શાવેલા છે એના પરથી, બરાબર, કારણ કે આમુખમાં દર્શાવેલા શબ્દોના કારણે
એટલે તમારે પોઈન્ટ પૂછાય તો તમારે લખવાનું થાય કે ભાઈ આમુખમાં દર્શાવેલા શબ્દોના કારણે આમુખને બંધારણનો શું કહેવામાં આવે છે? આત્મા કહેવામાં આવે છે. તો બંધારણની અંદર જે આમુખ છે એ તમને તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 57 આપેલું છે કે ભાઈ ભારતનું સંવિધાન, અને એની અંદર આ આખે આખું આમુખ આપેલું છે કે ભાઈ આમુખમાં શું છે એ. બરાબર. તો આ જે કંઈ પણ આમુખ છે એની વાત કરીએ તો 1976 એક સાલ છે, 1976. આ 1976ની અંદર બંધારણની અંદર 42મી વખત સુધારો થયો, એટલે 42મો સુધારો. 1946ના સુધારા મુજબ, બરાબર, આ 1976ના 42મા સુધારા મુજબ આમુખમાં અમુક શબ્દ ઉમેરવામાં આવ્યા. બરાબર. તો 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ, આ સુધારા મુજબ કયા કયા શબ્દ? તો કે સાર્વભૌમ, સમાજવાદી, સાર્વભૌમ, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો આની અંદર ઉમેરવામાં આવેલા હતા. કયા સુધારા મુજબ? 1976ના 42મા સુધારા મુજબ. તો રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આના સિવાય રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા, હમણાં આપણે આ જે શબ્દોને જોશું એટલે ખબર પડશે કે આ જે શબ્દો છે એના દ્વારા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતામાં વધારો થાય છે. એટલા માટે 1976ની અંદર 42મા સુધારા મુજબ આ જે કંઈ પણ સુધારાઓ કરવામાં આવેલા હતા અને શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. એના પછી વાત કરીએ તો ભાઈ આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો, સિદ્ધાંતો આ બધાને વાચા આપે છે. બરાબર. આમુખને હિસાબે બંધારણના મૂળભૂત હેતુ શું છે, મૂળભૂત ધ્યેયો શું છે, એના મૂળભૂત આદર્શો શું છે, એના મૂળભૂત સિદ્ધાંતો શું છે, આ બધી વસ્તુની જાણકારી આપણને આમુખ આપે છે. કોણ આપે છે? આમુખ. કે ભાઈ આવા પ્રકારના સિદ્ધાંત હોવા જોઈએ, આવા પ્રકારના ધ્યેયો હોવા જોઈએ. તો એ આમુખ કહેશે બંધારણને કે ભાઈ આવું આવું હોવું જોઈએ. એના પછી વાત કરીએ તો આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની વાત છે. બરાબર. ભારતમાં આમુખ દ્વારા શું સ્થાપવાનું છે? કલ્યાણ. મતલબ કે દરેક લોકોનું શું થવું જોઈએ? કલ્યાણ થવું જોઈએ. તો આ કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ થાય. બરાબર. બંધારણના આમુખ દ્વારા. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસનો શું મળે છે? પરિચય. તે જે લોકો, જે આપણે જોયું તો આગળ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કે 385 સભ્ય હતા, તો એ બધાની માનસ એટલે કે એની વિચારસરણી શું હશે એ આપણને આમુખ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ એ લોકો જે કંઈ પણ ભારતના લોકો છે એનું કલ્યાણ રાજ સ્વીકારે છે, એ ભારતના લોકોનું કલ્યાણ કરવાની વાત કરે છે. બરાબર. એટલા માટે થઈ અને આ આમુખના કારણે બંધારણના જે કંઈ પણ હેતુઓ છે એના કારણે આપણને એ લોકોની મગજની જે કંઈ પણ વિચારો છે ખબર પડી જાય કે ભાઈ ભારતના લોકોનું એ લોકો શું કરવા માંગતા હતા? સારું કલ્યાણ કરવા માંગતા હતા. એ આપણને અહીંયા ખબર પડી જાય છે. તો આમ આમુખ વિશેની વાત કરી. હવે આ આમુખ છે એમાં મૂકવામાં તો આવ્યું, પણ આમુખ મૂકવા માટેનું એનું મહત્ત્વ શું છે? આમુખનું મહત્ત્વ તો હવે આના પછીનો આપણો પોઈન્ટ જે છે એ પોઈન્ટ રહેશે આમુખનું મહત્ત્વ. તો હવેનો પોઈન્ટ આપણો છે આમુખનું મહત્ત્વ. કે ભાઈ આમુખનું મહત્ત્વ શું છે? તો આમુખના મહત્ત્વની વાત કરીએ તો આમુખનું મહત્ત્વ એ
જોઈએ તો પહેલો પોઈન્ટ જ છે, આમુખને બંધારણનો આત્મા કીધો છે. આપણે જોયું બરાબર, આમુખ છે એ બંધારણનો શું છે? આત્મા. તો શા માટે? એ આપણે હમણાં કારણે જોયું, બંધારણનો આત્મા એને શા માટે કહેવામાં આવ્યો છે બરાબર. એ બંધારણનો આત્મા છે તે રીતે તેનું મહત્ત્વ પણ કંઈક વિશેષ છે બરાબર. એમાં જે કાંઈ પણ આમુખમાં જે શબ્દો દર્શાવેલા છે એ શબ્દને કારણે એને શું કહેવામાં આવે છે? બંધારણનો આત્મા. પણ એ મહત્ત્વ એનું કંઈક છે. તો આને આમુખને કારણે થાય છે શું? તો આમુખનું પહેલું મહત્ત્વ છે, પહેલું મહત્ત્વ જોઈએ કે ભાઈ આ જે બંધારણનો આત્મા કીધો છે એ સવિશેષ માહિતી સાથે છે કે ભાઈ શું કામ એને બંધારણનો આત્મા કીધો છે, એ સવિશેષ માહિતી એમાં તમને મળે છે. જોઈએ, કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે. પહેલું કાયદાને સમજવા. જો કાયદા સમજવા માટે બરાબર, અથવા કાયદાનો ઘડતર કરવા માટે સમજવા, ઘડતર કરવા, અર્થઘટન કરવા. મદદરૂપ. આ આમુખ છે એ કોઈ પણ કાયદા ઘડવા માટે તમે આમુખને વાંચો એટલે તમે કાયદો ઘડી શકો છો. આમુખને વાંચીને પણ તમે કાયદો ઘડી શકો એટલું એનું બંધારણની સાથે જ મેચ આવે એટલું સારું એવું શિસ્તરૂપ આપવામાં આવ્યું છે. પછી કોઈ પણ કાયદાને સમજવું હોય તો પણ તમે આમુખને વાંચી લો એટલે તમને એ કાયદો ઓટોમેટિકલી સમજાઈ જાય કે ઠીક આનો મતલબ આવો થતો હશે. અથવા કોઈ પણ કાયદો ન સમજાતો હોય, એનું કંઈક અર્થઘટન કરવું હોય કે એ શું કહેવા માંગે છે સમજવું હોય તો એ અર્થઘટન કરવા માટે પણ આમુખ મહત્વનું છે બરાબર. એ આમુખ તમને સમજાવી દેશે. હવે એના પછી કાયદાનો હેતુ તથા તેનો આદર્શ. કાયદાનો હેતુ કે ભાઈ કાયદો શા માટે ઘડવામાં આવ્યો છે એ હેતુ તમારે જાણવો હોય બરાબર. એ કાયદાનો હેતુ જાણી શકો તમે કોના આધારે? આમુખના આધારે. તો કાયદાનો હેતુ તથા એ કાયદા ઘડવા માટેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ કાયદાનો હેતુ જાણવા માટે પણ આમુખનું મહત્વ છે. એના પછી કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે? કાયદો ઘડવા પાછળ ની સંસદની નીતિ. તો આ કાયદો ઘડવા પાછળ સંસદ, કાયદો ઘડે કોણ? સંસદ ઘડે બરાબર. એટલે ધારાસભા ઘડે. તો એ ધારાસભા છે એટલે કે સંસદ છે, એણે જે કોઈ પણ કાયદો ઘડ્યો હોય તો એ કાયદો ઘડવા માટે આ સંસદની નીતિ એટલે એનું કયું મહત્વ છે જેના હિસાબે આ સંસદે કાયદો ઘડ્યો છે તો એ તમે આમુખ વાંચો તો પણ તમને ખબર પડી જાય. આખું બંધારણ વાંચવાની જરૂર નથી. કાયદાનો મુખ્ય હેતુ શું છે એ જોયું એટલે જ આપણને ખબર પડી જાય કે સંસદની નીતિ એ પણ વસ્તુ સરખી જ થાય બરાબર. તો અહીંયા આપણે પહેલા જ પોઈન્ટની અંદર લખ્યું કાયદાને સમજવા, ઘડતર કે અર્થઘટનમાં મદદરૂપ થાય. તો આ બે એને લગતા જ પાછા પોઈન્ટ છે. એટલે સંસદની અંદર જે કાંઈ પણ લોકોએ કાયદો ઘડ્યો છે એની નીતિ શું હશે એ જાણવામાં આમુખ શું કરે છે? મદદ કરે છે. પછી એમાં કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય બરાબર. એ જે કોઈ પણ કાયદો ઘડવામાં આવ્યો છે એ કાયદો કઈ મુશ્કેલીના નિવારણ માટે કાયદો ઘડ્યો, એવી દેશની અંદર કઈ મુશ્કેલી આવી હતી કે જેની પાછળ આ જે કાયદો છે એ બનાવવામાં આવ્યો તેનો નિર્દેશ અથવા તે માહિતી મળે. શેમાંથી? આમુખમાંથી. આમુખને તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ દેશની અંદર કઈ પરિસ્થિતિ છે, કઈ મુશ્કેલી આવી છે, એના માટે થઈને આ કાયદો બનાવવામાં આવ્યો. તો એ કાયદો આ મુશ્કેલીના નિવારણ માટે થઈને બનાવવામાં આવ્યો છે. તો એ માહિતી તમને મળશે ક્યાંથી? આમુખમાંથી બરાબર. આમુખ દ્વારા પણ તમને માહિતી મળી જાય. તો આમ આ બધાય જે કાંઈ પણ મુદ્દાઓ જોયા તો આ બધા મુદ્દાઓ ઉપરથી આપણે એક તારણ ઉપર આવી શકીએ. કયા તારણ ઉપર? તો આમુખ બંધારણનો અર્ક છે.
આમ આમુખ શું છે? બંધારણનો અર્ક. આમ આપણે આમુખને બંધારણનો શું કહી શકીએ? અર્ક કહી શકીએ. અર્ક એટલે આપણને ખબર છે, આપણે તુલસીજી હોય તો તુલસીનો અર્ક હોય, લસણ તો લસણનો અર્ક હોય. મતલબ કે તુલસીના તત્વો એ અર્કની અંદર આવી ગયા હોય, લસણ હોય તો લસણના અર્કની અંદર લસણના તત્વો છે એ લસણના અર્કમાં આવી ગયા હોય. એમ અહીંયા બંધારણના મહત્વના જેટલા પણ પોઈન્ટ છે એ બધા આમુખની અંદર આવી જાય છે. એટલે અહીંયા બંધારણનો અર્ક આમુખને કહેવામાં આવેલો છે. હવે એના પછી આપણે આગળ આમુખના મહત્વમાં જ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ આમુખનું મહત્વ હજી શું છે. તો હવે કાયદાની કોઈ કલમમાં કે વિગતમાં, એના પછી અહીંયા એટલું જે છે એના દ્વારા તમને ખબર પડે કે ભાઈ આમુખ છે બંધારણનો શું છે? અર્ક. તો તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આમુખ બંધારણનો અર્ક છે સમજાવો, તો તમારે એટલા પોઈન્ટ લખવાના રહે. પણ હવે એના પછીનો બંધારણનો મહત્વ હજી આગળ ચાલુ જ છે, પણ આ તો તમને અહીંયા એક પ્રશ્નનો જવાબ મળી જાય એટલા માટે થઈને મેં અહીંયા આવું લખી દીધું. એના પછી હજી બંધારણનું મહત્વ આગળ જોઈએ. કાયદાની કોઈ કલમમાં, કાયદાની કોઈ કલમમાં, કાયદાની કોઈ કલમની અંદરની વાત છે, બરાબર? કોઈ પણ કાયદો ઘડ્યો એના માટે જે કંઈ પણ કલમ હોય એ કલમમાં કે કાયદાને લગતી વિગતોમાં, કલમમાં કે વિગતોમાં, કાયદાને લગતી જે કંઈ પણ વિગતો હોય કે કાયદાને લગતી જે કંઈ પણ કલમ હોય, આ કલમની અંદર કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા, કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા, ભાઈ આ કાયદાની જે કોઈ પણ કલમ હોય કે વિગત હોય એની અંદર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થયેલી ન જોવા મળે કે એની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ થયેલો જોવા મળે, બરાબર? તો એવી બાબતમાં આવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ કાયદાની અંદર કે વિગતની અંદર કે જે કાયદાની કલમ છે કે વિગત છે એની અંદર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થયેલી નથી, અથવા એવું બન્યું કે ભાઈ કાયદાના આ કલમને હિસાબે કે આ વિગતને હિસાબે સંવાદ એ જે છે એ વધારે ખરાબ થાય છે, મતલબ કે એની અંદર તમને કંઈક ને કંઈક પ્રકારનો પ્રોબ્લેમ આવે છે, બરાબર? એટલે વિસંવાદિતા ઊભી થાય, બરાબર? એટલે કે વિવાદ ઊભો થાય. તો એના માટે કાયદાનો હવે એના પછી આના પછી હજી વિસંવાદિતા પછી એના પછી હજી એક પોઈન્ટ લખી શકીએ, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, બરાબર? કાયદો શા માટે ઘડવામાં આવ્યો છે એ પણ નક્કી ન થતો હોય, બરાબર? ખબર ન પડતી ભાઈ આ કાયદો શું કામ ઘડવામાં આવ્યો, એ તો ખરેખર બંધારણમાં છે કે નહીં ખબર જ નથી પડતી, બરાબર? કાયદાને લગતી કોઈ પણ વિગતોમાં વિવાદ ઊભો થાય, કાયદાની કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા જોવા મળે કે ભાઈ સ્પષ્ટ નથી થતું કે આમાં શું છે આમ તેમ, બરાબર? તો આ બધી બાબતોને સમજવામાં ત્યારે આ બધી વસ્તુઓને સમજવામાં, બરાબર? આ દરેક વસ્તુઓને સમજવામાં, એનું અર્થઘટન કરવામાં આમુખ, ત્યારે આમુખ શું થાય છે? મદદરૂપ થાય છે. આમુખ મદદરૂપ થાય છે. આ બધી જ બાબતોમાં આમુખ શું થાય? મદદરૂપ થાય. આવી કોઈ પણ પ્રશ્ન હોય કે ભાઈ કાયદાનો કોઈ પ્રશ્ન છે, કોઈ કલમ છે એની અંદર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થયેલી જોવા મળતી નથી, કાયદાની કોઈ પણ જોગવાઈ છે, વિગત છે, એની અંદર વિવાદ ઊભો થયો, ક્યારેક એવું બને કે ભાઈ કાયદાનો મેઇન હેતુ શું છે એ ખબર પડતી નથી, તો ત્યારે તમને મદદ કોણ કરશે? આમુખ મદદ કરશે, બરાબર? આમુખ તમને હેલ્પ કરશે, ભાઈ આનો મતલબ આવો થાય છે, આમાં આવો પ્રકારનો જે કંઈ પણ જોગવાઈ છે કરવામાં આવી છે, આમ તેમ તમને જણાવશે, બરાબર? તો આમ આપણે શું કહી શકીએ? તો આપણે આને મદદરૂપ થતો હોવાથી, આમુખ આપણને મદદરૂપ થતો હોવાથી આપણે આમુખને બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે એવું કહી શકીએ. તો આ પોઈન્ટ ઉપરથી આ જે આખો પોઈન્ટ લખ્યો છે એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આમુખ બંધારણની જોગવાઈઓને આમુખ બંધારણની જોગવાઈઓને
આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમ આમુખ છે એ બંધારણને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે. હવે હોકાયંત્ર એટલે આપણને ખબર છે દરિયાની અંદર કે રણ વિસ્તારની અંદર ઘણા બધા લોકો હોકાયંત્રના આધારે દિશા નક્કી કરતા હોય, બરાબર. તો એમ અહીંયા પણ તમને જો આવી કોઈ પણ પ્રોબ્લેમ થાય કે કોઈમાં વિવાદ થતો હોય, અસ્પષ્ટતા હોય, એનો હેતુ સ્પષ્ટ સમજાતો ન હોય, ત્યારે આમુખ તમને મદદ કરે છે, મતલબ કે દિશા બતાવે છે કે ભાઈ આમ કરાય, આનો મતલબ આમ થાય. તો એ બંધારણનું હોકાયંત્ર પણ તમે એને કહી શકો. એટલે અહીંયા કહેવાય છે કે આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં શેની ગરજ સારે છે? હોકાયંત્રની ગરજ સારે છે, એવું કહી શકાય છે. તો આમ આમુખ છે એ રાષ્ટ્રની એકતા, પછી અખંડિતતા અને નાગરિકો વચ્ચે જે બંધુત્વ છે, ભાઈચારો છે, એની જે સારી એવી ભાવનાઓ છે અને આદર્શો છે એનો પડઘો છે. એટલે આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું શું છે? પીઠબળ મળેલું છે, એવું કહી શકાય, બરાબર. ધ્યેયોને પીઠબળ મળેલું છે. તો આમ આપણે આ આમુખનું મહત્વ વિશેની વાત કરી. હવે આ આમુખના મહત્વ વિશેની વાત આપણે અહીંયા જોઈ કે ભાઈ કાયદા સમજવા માટે ઘડતરમાં કે અર્થઘટન કરવા મદદરૂપ થાય. કાયદાનો હેતુ જે છે એ કાયદાનો હેતુ અહીંયા તમને જોવા મળે કે ભાઈ શું છે કાયદાનો હેતુ રહેલો છે. પછી કાયદો ઘડવા માટેની એના પાછળની જે સંસદની નીતિ છે એ તમને જોવા મળશે કે ભાઈ સંસદની કઈ નીતિ છે એની આધારે આમુખનું મહત્વ રહેલું છે. પછી જે કોઈ પણ મુશ્કેલીના નિવારણ માટે કાયદો ઘડ્યો હોય તે માહિતી મળે. તો આ બધી જ વસ્તુની હિસાબે આપણે આમુખને બંધારણનો અર્ક કહીએ. જ્યારે કોઈ પણ વિવાદ હોય, અસ્પષ્ટતા હોય, હેતુ સ્પષ્ટ ન થતો હોય, ત્યારે બંધારણની આ જે કંઈ પણ વસ્તુઓ છે એને સમજવામાં આમુખ મદદ કરે. એટલા માટે આમુખને બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે, આવું પણ કહી શકીએ છીએ. તો આમ આપણે આમુખનું મહત્વ વિશેની વાત કરી. હવે આપણે એના પછીના પોઈન્ટ એટલે કે આમુખ છે એ આમુખના આધાર સ્તંભો વિશેની વાત કરવાની થશે. તો આપણે આ આમુખના આધાર સ્તંભો વિશેની વાત જોશું.